તો ભારતના સૌથી મોટા ગ્લોબલ ટ્રેડ સમિટની આજે શરૂઆત થઈ ગઈ છે ત્યારે અત્યારે હું જે સ્ટોલમાં આવી છું તેને કહેવામાં આવી રહ્યો છે પ્રધાનમંત્રી મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ અને તે છે ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી. મને આ યુનિવર્સિટીમાં કંઈક ખાસ લાગ્યું કારણ કે અત્યારે આપણે જે બાળકોને ભણવા ઉપર ફોકસ કરાવતા હોઈએ છીએ, પેરેન્ટ્સ મોટા ભાગે વર્કિંગ હોય છે અને બાળકોના ડેવલપમેન્ટને લઈને તેના એજ્યુકેશનને લઈને જે ભારપૂર્વક અને ખાસ કરીને ભારતીય સંસ્કૃતિ સાથે તેની સાથે જોડાયેલા રહે બાળકો તે પણ એટલું જ મહત્વનું છે. ત્યારે આખરે શું છે પ્રધાનમંત્રી મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ અને શું છે ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી તે વિશે વાત કરું અને જાણવાની કોશિશ કરું કે આખરે આ રિસર્ચ યુનિવર્સિટી શા માટે બનાવવામાં આવી છે અને તેનાથી બાળકોને શું ફાયદો થશે. મારી સાથે પ્રોફેસર જિગ્નેશભાઈ પટેલ છે, તેમની સાથે વાત કરીશ. જિગ્નેશભાઈ, ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી, ટોયસ છે અહીંયા, બુક્સ છે અહીંયા, શું આશય આ યુનિવર્સિટીનો? એકચ્યુઅલી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે આપણે અહીંયા ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબના મગજમાં એક વિચાર આવ્યો કે આપણે ઘણી બધી યુનિવર્સિટીઓ જોઈએ છે, ઘણી સેક્ટોરિયલ યુનિવર્સિટીની સ્થાપના થઈ, તો એમને એક વિચાર આવ્યો કે કેમ બાળકો માટે કે જે ભવિષ્ય છે ભારત દેશમાં અત્યારે યુવા માટે આપણે ઘણું કામ કરી રહ્યા છે, તો એ પણ એના પછીના સ્ટેપ્સમાં બાળકોને જો અત્યારથી ડેવલપ કરવામાં આવે ને એમનું હોલિસ્ટિક ચાઇલ્ડ ડેવલપમેન્ટ કરવામાં આવે તો ડેફિનેટલી આપણું ભારત જે વિકસિત ભારતને અત્યારે કોન્સેપ્ટ ચાલી રહ્યો છે, આપણે વાત કરીએ છીએ 2047ની યુવા ભારતની વાત કરી રહ્યા છે, તો એના પછીના સ્ટેજ માટે પણ કે ભારતના જે નાના બાળકો છે એ જ્યારે જન્મે અથવા તો જન્મતા પહેલાં જ, એટલે અમે અમારા ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં તપોવન ગર્ભ સંસ્કાર કેન્દ્ર છે એના દ્વારા ગર્ભવતી માતાઓને પણ ટ્રેનિંગ આપીએ છીએ અને એ બાળક જે જન્મે છે એ તેજસ્વી જન્મે એના માટે 9 મહિનાના ટ્રેનિંગ પ્રોગ્રામ પણ અમારી ત્યાં છે. એટલે એ સિવાય પણ ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી જુદા જુદા 5 સેન્ટરમાં કામ કરી છે, જે એજ્યુકેશન છે, રિસર્ચ છે, ટ્રેનિંગ છે, એક્સટેન્શન છે અને ટોય સાયન્સ છે. તો મોદી સાહેબ ટોય પણ ઘણી વાત કરી રહ્યા છે, તો અમારું એક સેન્ટર ટોય સેન્ટર છે, એ જુદા જુદા ટોયઝ અને ખાસ કરીને ભારતીય રમકડાઓ કે જે આપણે અત્યારના બાળકો વેસ્ટર્ન રમકડાઓ તરફ જઈ રહ્યા છે, તો એનાથી હટી અને ભારતીય રમકડાઓ તરફ કેવી રીતે વળે તો એના માટેનો પણ અમારી યુનિવર્સિટીના કોન્સેપ્ટ છે. એ રીતે દરેક જુદા જુદા સેન્ટર્સના અમારા કામકાજ છે. ડિટેલમાં હું બધાને વિનંતી કરીશ કે આવો, સમજો, અમારી સાથે કોલોબરેટ કરો અને ક્યાંક અમે સાથે મળીને કામ કરીએ તો ભારતના જે બાળકો છે એ બાળકોને સુધી આપણે પહોંચી શકીએ. આપે અહીંયા મેન્શન કર્યું છે કે સ્પિરિચ્યુઅલ ટ્રુથ્સ જે છે, હાયર સ્પિરિચ્યુઅલ ટ્રુથ્સ, એ પણ બાળકોને શીખવાડવામાં આવશે, એટલે એ શું છે? બહુ સરસ પ્રશ્ન કર્યો આપણે. ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટીમાં 4 ડાયમેન્શનમાં કામ ચાલે છે. એમાં હોલિસ્ટિક ચાઇલ્ડ ડેવલપમેન્ટના કોન્ટેક્સમાં અમે ઇમોશનલ ડેવલપમેન્ટ, સાયકોલોજીકલ ડેવલપમેન્ટ, ફિઝિકલ ડેવલપમેન્ટ એન્ડ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ, આ 4 પાસાઓને કવર કરીએ છીએ. એટલે સમાજ આ 4 ડાયમેન્શનને સમજે, સમાજની અંદર એક પ્રકારની જાગૃતતા આવે અને સમાજની અંદર એક પ્રકારની રિસર્ચ બેઝડ અવેરનેસ આવે, એના માટે અમે કામ કરી રહ્યા છીએ. એના માટે અમે અલગ અલગ રિસર્ચિસ હાથ ધરી રહ્યા છીએ. માતા પિતા અને મોટેરાઓ બાળકને સમજવામાં નિષ્ફળ ન જાય તેના માટે આ યુનિવર્સિટી કામ કરે છે અને એ અનુસંધાનમાં અધ્યાત્મ, ભારતનો જે આધ્યાત્મિક વારસો છે તેને કેવી રીતે યુગાનુકૂળ કરવો રિસર્ચના આધારે, એની ઉપર અમે કામ કરી રહ્યા છીએ. એટલે અધ્યાત્મ કદાચ કોઈ યુનિવર્સિટીના એક્ટમાં નથી, અમારી યુનિવર્સિટીના એક્ટમાં છે અને એ અમે રિસર્ચ બેઝ વી આર ટ્રાઇંગ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ. તો બાળકોનો ઇમોશનલ અને સાથે જ સ્પિરિચ્યુઅલ ગ્રોથ પણ કેટલો ઇમ્પોર્ટન્ટ છે તે આ ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી જે છે તે લોકોને સમજાવશે, બાળકો સુધી અને પેરેન્ટ્સ સુધી પહોંચાડશે, તે એનો આશય છે. કેમેરામેન રાહુલ વાઘેલા સાથે ઝરણા સોની, ઝી મીડિયા.